તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના મામલે હવે બ્રિજ ઉપર લટકેલા ટેન્કરના ડ્રાઈવર અને માલિક સામે આવ્યા છે. ટેન્કર માલિક રમાશંકર પાલે વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા 4 દિવસથી અંકલેશ્વરથી લઈ વડોદરા સુધી તંત્ર પાસે ધક્કા ખાઈ રહ્યો છું, પરંતુ કોઈ ટેન્કર ઉતારવા તૈયાર નથી. 40 લાખની લોનના ટેન્કર સાથે તેમનું ભવિષ્ય પણ હવે ઝોલા ખાઈ રહ્યું છે. किस किस को बोला आपने, क्या क्या बोला? वहाँ पे अपने मामलेदार के पास में गए थे, फिर इसके बाद कलेक्टर के पास में गए थे और उधर आनंद ये वाले बोलते हैं कि मतलब वो नदी दोनों जिले में आता है, आनंद और बड़ोदरा में। तो इधर वाले से बोलते हैं उधर वो वाले करेंगे, उधर वाले बोलते हैं उधर वाले करेंगे। तो अब इसमें बीच में आप लटके हुए हो, बीच में हमको वहाँ लटका के पड़ा है। तो अभी क्या चाहते हैं आप? सर हम यही चाहते हैं कि हमारा गाड़ी वहाँ से निकल जाए, वहाँ पे हमारा भी जो सामान है अभी भी मेरा गाड़ी में ही सब पड़ा है। तो क्या हमारे द्वारा प्रशासन से क्या रिक्वेस्ट अब करोगे? यही रिक्वेस्ट है सर, अपना भी वहाँ से गाड़ी निकल जाए, कैसा भी प्रशासन से यही रिक्वेस्ट है कि हमारा गाड़ी निकल जाए, हमारा भी रोजी रोटी चले, हमारा घर भी परिवार चले। हाँ, क्योंकि पूरे परिवार में अकेला ही मैं इंसान हूँ यहाँ मतलब कमाने वाला। क्या नाम आपका? रविंद्र कुमार। તમારો પરિચય આપો, આપ કોણ છો? હું રમાશંકર પાલ છું, અંકલેશ્વર મારે રહેવાનું છે. હવે આ જે ગંભીરા બ્રિજ પર ગાડી લટકેલી છે, હું એમનો ઓનર છું. આજે લગભગ સાહેબ 9 થી 10 દિવસ થઈ ગયા. અત્યાર સુધી મારી ગાડી ત્યાં જે કન્ડિશનમાં હતી સેમ તે કન્ડિશનમાં લટકી પડી છે. હવે આ મારી ગાડી ઉપર લોન છે, મતલબ 85,000 સમથિંગ હપ્તો છે. 40 લાખ લોન લીધેલા હતા, હજુ મારા 12-14 હપ્તો જેવું બાકી છે ભરવાની. બેંક પાસે આજે જ જઈને એક્સિસ બેંક પાસે, એક્સિસ બેંક વાળા મને એ કહ્યું કે તમારે EMI તો ભરવું પડશે, તો તમારી વીમાનો વિષય છે. વીમા વાળા પાસે જાઓ, વીમા વાળા મને એવું કે હવે તમારી ગાડી જે હતી કંઈ તૂટે ફૂટે ભંગ નહીં થાય તો એના કંઈ વીમો નહીં મળે. હવે આ તો એની અંદર મારી કંઈ ભૂલ